તો ભાગ્યશાળી પુરુષના લક્ષણો. નંબર 1, જે પુરુષોનું માથું ગોળ હોય છે અને કપાળ પહોળું હોય છે એવા પુરુષો ખૂબ જ ભાગ્યશાળી હોય છે. અને જે પુરુષની પીઠ કાચબાની પીઠ જેવી દેખાય છે તે ધનવાન અને ભાગ્યશાળી હોય છે. જે પુરુષની હથેળીની મધ્યમાં તલ હોય છે તેના વિશે કહેવાય છે કે તેમને સુખ અને સમાજમાં ઘણું સન્માન મળે છે. આ ઉપરાંત આવા લોકોને ધનની પણ કોઈ કમી નથી હોતી. નંબર 2, જો પુરુષની નાભી ઊંડી અને ગોળ હોય છે તો તેના જીવનમાં ક્યારેય ગરીબી નથી આવતી. જો કોઈ માણસનું પેટ માંસથી ભરેલું, સીધું અને ગોળ હોય છે તો તે વ્યક્તિ ધનવાન છે. આવા લોકો બધા સુખ મેળવે છે. ટૂંકી ડોક અને સામાન્ય ડોક શુભ માનવામાં આવે છે. આવી ગરદનવાળા લોકો ધનવાન હોય છે અને જીવનમાં ઘણી સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. જો હથેળીનો મધ્યનો ભાગ ઊંચો દેખાય તો આવા લોકો દાન આપનાર હોય છે. નંબર 3, જે લોકોના હાથમાં શંખ, ચક્ર, ગદા, રથ, બાણ અને ધ્વજના નિશાન હોય છે તેઓને જીવનમાં અમુક સમયે શાસન કરવાનો અધિકાર ચોક્કસ મળે છે. આવા લોકોને જમીન અને મકાનના નિર્માણમાં પણ સફળતા મળે છે અને દેવી લક્ષ્મી હંમેશા તેના ઘરમાં વાસ કરે છે. નંબર 4, જે માણસની આંખો વાદળી કમળ જેવી હોય છે તે સર્વશક્તિનું સુખ ભોગવે છે. આવા લોકોના હાથમાં પ્રસિદ્ધિ હોય છે અને તેઓ જે પણ કામમાં હાથ અજમાવે છે તેમાં તેમને સફળતા મળે છે. જે લોકોના હાથમાં 6 આંગળીઓ હોય છે તે લોકો સ્વભાવે ખૂબ જ મહેનતુ હોય છે, જેના કારણે તેમની આર્થિક સ્થિતિ મજબૂત બને છે. નંબર 5, જે પુરુષોના હાથ પર યવ એટલે કે જવ જેવા નિશાન હોય છે તેઓ તેમના પરિવારને ગૌરવ અપાવે છે. આવા લોકોને સુખ અને સુવિધાનો આશીર્વાદ મળે છે અને તેઓ નમ્ર અને મૃદુભાષી હોય છે. તેઓ કુળનું નામ રોશન કરે છે. આવા લોકોના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હંમેશા રહે છે. તેમના ભાગ્યમાં રાજયોગ અને પરિવારમાં કીર્તિ લાવે છે. નંબર 6, સારું તન અને મન હોવું એ પણ સૌભાગ્યની નિશાની છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે ભાગ્યશાળી હોવાની પ્રથમ નિશાની સ્વસ્થ શરીર છે, કારણ કે સ્વસ્થ શરીરમાં જ સુખ અને સમૃદ્ધિ રહે છે. જો કોઈ વ્યક્તિ બીમાર રહે છે તો પૈસા કે સંપત્તિ કોઈ કામની નથી. જેઓનું શરીર સ્વસ્થ છે તેઓ પોતાને ભાગ્યશાળી માની શકે છે, કારણ કે આનાથી તમે પૈસા પણ કમાઈ શકો છો અને જીવનના તમામ આનંદ માણી શકો છો. નંબર 7, સદ્ગુરુનો સંગ એ પણ સૌભાગ્યની નિશાની છે. સદ્ગુરુનો મતલબ એવા વ્યક્તિ છે જેની પાસેથી તમે કંઈક એવું શીખી શકો જેનાથી જીવનમાં તમને ક્યારેય પણ જીવનમાં આવતી સમસ્યાઓનો સામનો કરવામાં મુશ્કેલી ન આવે. જે તમને એવું જ્ઞાન આપી શકે જેનાથી તમે ગમે ત્યારે ગમે ત્યાં ધન અને માન સન્માનની પ્રાપ્તિ કરી શકો. આવા ગુરુ મળવા એ ભાગ્યશાળી હોવાની નિશાની છે. મહાભારતમાં વિદુરજીએ ભાગ્યશાળી હોવાના આ લક્ષણનું પણ વર્ણન કર્યું છે. નંબર 8, ગુણવાન સંતાન હોવું એ પણ વ્યક્તિના ભાગ્યશાળી હોવાની નિશાની છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે વ્યક્તિના બાળકો સંસ્કારી, શિક્ષિત અને માતા પિતાનો આદર કરે છે તેમની વૃદ્ધાવસ્થા સુખી થાય છે અને તે વ્યક્તિ મૃત્યુ પછી પરલોકમાં મોક્ષ પ્રાપ્ત કરે છે.
નંબર 9. જે પુરુષ પોતાના પરિવારનો સાથ નિભાવે છે તેમજ મિત્રો અને પરિવાર સાથે હંમેશા સંપર્કમાં રહે છે તેવા પુરુષો ભાગ્યના ધણી હોય છે. જે પુરુષ પોતાના વખાણ નથી કરતો તે પુરુષ ભાગ્યશાળી હોય છે. કારણ કે શાસ્ત્રો અનુસાર જે પુરુષ પોતાના જ વખાણ કરે છે તે અહંકારી હોય છે અને અહંકાર ન હોય તે પુરુષ જ ભાગ્યનો ધણી હોઈ શકે છે. નંબર 10. સુકન્યા પત્ની મેળવવી એ પણ પુરુષના ભાગ્યશાળી હોવાનું સૂચક માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે સ્ત્રી પરિવારની મર્યાદાને ધ્યાનમાં રાખીને પોતાના પરિવાર માટે કામ કરે છે તે સુકન્યા છે. જે પુરુષને સુકન્યા પત્ની મળે છે તેની આવક ઓછી હોય તો પણ તેના ઘરમાં સુખ અને શાંતિ રહે છે. સદાચારી પુરુષો તેમની પત્નીઓ પ્રત્યે વફાદાર હોય છે અને તેમના સુખ અને દુઃખનું ધ્યાન રાખે છે. નંબર 11. કાયમી આવક નસીબદાર હોવાનું સૂચન માનવામાં આવે છે. જો તમને અચાનક ખૂબ પૈસા મળી જાય અને પાછળથી તમારી આવકના સ્ત્રોતમાં અવરોધ આવે તો તેને સૌભાગ્યની નિશાની માનવામાં આવતી નથી. તેથી તમારું નસીબ સાનુકૂળ રાખવા માટે અચાનક ધનવાન બનવાને બદલે નિશ્ચિત આવક પર ધ્યાન આપો. જો તમે નોકરી બદલો છો તો ધ્યાનમાં રાખો કે તમે જ્યાં જઈ રહ્યા છો ત્યાં તમે કેટલા સમય સુધી ખુશીથી કામ કરી શકશો. પૈસાના લોભના લીધે નોકરી બદલવી ક્યારેક નસીબમાં બાધક બની જાય છે. નંબર 12. તમને જણાવી દઈએ કે જે પુરુષ પોતાની જિંદગીમાં સંતુષ્ટ રહે છે એટલે કે તેની પાસે જે હોય તેમાં તે ખુશ રહે છે અને તેને જ શ્રેષ્ઠ માને તેવા પુરુષો પણ ભાગ્યશાળી હોય છે. જે પુરુષો પોતાની નિજી વાતો કોઈની સાથે શેર નથી કરતા તે પુરુષો ભાગ્યશાળી હોય છે. કારણ કે શાસ્ત્રો અનુસાર પોતાની નિજી વાતો ગોપનીય રાખવી જોઈએ, તેને ઉજાગર ન કરવી જોઈએ, નહીં તો તમારા ભાગ્યમાં દોષ ઉત્પન્ન થઈ શકે છે. નંબર 13. કોઈ એવો પુરુષ જે એક સારો શ્રોતા હોય, મતલબ કે જે પુરુષ બોલવા કરતાં સાંભળવામાં વધારે રસ ધરાવતો હોય તેવા પુરુષોનું વૈવાહિક જીવન સફળ અને સુખી રહે છે. જેથી તે પુરુષ પણ ભાગ્યશાળી ગણાય છે. જે પુરુષ સવારે વહેલા ઉઠી જાય છે અને વ્યાયામ કરે છે તે પુરુષો પર ભગવાનની કૃપા રહે છે તેમજ તે પુરુષ પોતાના જીવનમાં સુખી રહે છે. તેથી તેવા પુરુષો પણ ભાગ્યશાળી ગણાય છે. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો, જેથી તમને વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે. અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો. વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.